લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂલની ખેતી કરીને આવક મેળવતા ખેડૂતો ધ્રાંગધ્રા તાલુકાના કોંઢના જયેન્દ્રભાઈએ 30 વીઘામાં કરી ગલગોટા ફૂલની ખેતી. ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે પાકનું ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતા અને ખેડૂતો અન્ય ખેતી તેમજ રોકડિયા પાકની ખેતી તરફ વળતા થયા છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ પહેલા કપાસ, મગફળીનું વાવેતર કરતા હતા, જેમાં ઘઉં ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ, મગફળીના પૂરતા ભાવ ન મળતા. ત્યારબાદ જયેન્દ્રસિંહ રોકડિયા પાક તરફ આગળ વધ્યા. તેમાં તેમણે પોતાના ખેતરમાં 30 વીઘામાં 1 લાખ ફૂલના રોપાનું વાવેતર કર્યું છે, જેમાં એક પ્લાન્ટ દીઠ 1 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે, જેનો ભાવ નવરાત્રિ, દિવાળી તેમજ લગ્નની સિઝનમાં સારો એવો મળી રહે છે. 50 થી 60 રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે. ખેડૂતોને ડબલ આવક થઈ શકે છે, તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડિયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ આ ખેડૂત દ્વારા કરવામાં આવ્યું છે અને પોતે તો સારી આવક મેળવી રહ્યા છે, સાથે બીજા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે, જેના કારણે મજૂર વર્ગને પણ આવક મળી રહે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. GR ચૌધરી, બાગાયત અધિકારી, ધ્રાંગધ્રા. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે, જેની અંદર ફળપાક, ફૂલોની ખેતી બી કરે છે. અત્યારે કોંઢ ગામની અંદર ખેડૂતો પીળા અને કેસરી ફૂલો વાઈ ગલગોટાના અને વાર તહેવારે ખૂબ જ સારી એવી આવક મેળવે છે, જેની અંદર અત્યારે જનરલી 50 થી 100 રૂપિયા કિલો વેચી અને પગભર થતા થયા છે. સાથે સાથે આજુબાજુના લોકોને સ્વરોજગારી પણ પૂરી પાડે છે. મારું નામ કોળી જયદીપ ભરતભાઈ છે. હું દાળિયા લઈને આવું છું. આશરે 50 જેવા દાળિયા છે મારા પાસે. આ બગીચાના કામમાં ફૂલ ઉતારવાનું કે મોસંબી, ડાયરમ, જામફળ એ બધું કામમાં આવી છે. દાળીમાં સવાર અમે 9 થી કે સાંજે 5 વાગ્યા સુધી જઈએ છીએ. 400 રૂપિયા દાળી આપે છે અમને. મારું નામ ચિત્રા કિરીટ દેવરાજભાઈ છે, કોણ ગામમાંથી. હું છેલ્લા 3 વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી, કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે. બાગાયત ખાતાની સહાય મળે છે. 40 વીઘામાં 1 લાખ પ્લાન્ટ છે. વાર તહેવાર ઉપર 60-70ના ભાવ મળી રહેશે. પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે, ફૂલના રોપાની આવે છે. બીજા ખેડૂતોને કહેશું ફૂલની ખેતી કરો એમ. એક પ્લાન્ટમાં 1 કિલોનું પ્રોડક્શન નીકળી જાય. મારું નામ જયેન્દ્ર ઝાલા, કોંઢનો રહેવાસી છું. અહીંયા અમે કોંઢની અંદર 30 વીઘાની અંદર ફૂલનું વાવેતર કરેલું છે. ફૂલનું વાવેતર 1 લાખથી પણ વધારે છોડ વાવેલા છે. એમાં અમને પર દિવસ 2 ટન જેવો માલ ઉતારીએ છીએ અને માર્કેટની અંદર પહોંચાડીએ છીએ. ત્યાં અમને 50 થી 60 રૂપિયા બજાર મળે છે. આમ તહેવારના કારણે અને તમે આડા દિવસે વેચાણ કરો માર્કેટની અંદર તો તમને એનાથી બી વધારે પ્રાઇઝ મળે છે. ફૂલની ખેતી કરો કેવું લાગે? ફૂલની ખેતી બધાએ કરવી જ જોઈએ. એમાં કોઈ નુકસાન નથી. આમાં એ ટ્રેપ ક્રોપ તરીકે ઓળખાય છે ફૂલ. આનું વેચાણ કઈ જગ્યાએ? આનું વેચાણ ધ્રાંગધ્રા, મોરબી, હળવદ, બરોડા, અમદાવાદ, સુરત. કેટલા લોકો કામ કરે? અહીંયા ટોટલ 50 થી 55 લેબર કામ કરે છે.